નમસ્કાર ખેડૂત મિત્ર, હું પ્રમુખ એગ્રોકેમિકલ્સમાંથી મિત ભરતિયા. અત્યારે મરચાના પાકની અંદર સૌથી મોટી સમસ્યા છે કે મરચાના પત્તા કુકડવા થવા, મરચાં વાંકા ચૂકા આવવા અને સાથે સાથે મરચાના ઉપરના ભાગની અંદર આવું કથ્થઈ કલરની ડાઘી પડવી, જેના કારણે ખેડૂત મિત્રોને સારો એવો ભાવ મળી શકતો નથી. આનું કારણ જોવા જઈએ તો ગરમીનું પ્રમાણ વધારે પડતું હોવાથી આ પ્રશ્ન થઈ શકે છે અને સાથે સાથે થ્રિપ્સનો પણ પ્રોબ્લેમ ખૂબ જ છે. એના કારણે આ પ્રશ્ન ઉદ્ભવે છે. હવે એની દવા જોઈએ તો ઘણી બધી કંપનીની ઘણી બધી ટેકનિકલવાળી દવા મળે છે, પરંતુ જીવાગ્રો કંપનીની લેટેસ્ટ ટેકનિકલવાળી અલ્ટિમેટ અને જીવાગ્રો કંપનીનું આ ટોર્પિડો, આ બંને દવાનો ઉપયોગ જો મરચીની અંદર કરવામાં આવે તો સારા પ્રમાણની અંદર થ્રિપ્સનો કંટ્રોલ થાય છે અને કોકડવા ખુલી જાય છે. સાથે સાથે મરચી વાંકી ચૂકી આવવાનો પ્રશ્ન પણ નહીવત થઈ જાય છે. અને તણાવની વાત કરીએ, ટ્રેસમાંથી મરચીને જો છોડને બહાર કાઢવો હોય તો કોઈ પણ કંપનીનું સીવીડ, તો જીવાગ્રો કંપનીનું JB07ના નામથી આ સીવીડ આવે છે, એને પણ સાથે તમે ઉપયોગ કરી શકો છો. હવે નાખવાના પ્રમાણની વાત કરીએ તો આ અલ્ટિમેટ એ પંપની 15 લીટર પાણીની અંદર 5 ml, પછી આ ટોર્પિડો એ 15 લીટર પાણીની અંદર 30 ml અને આ જીવાગ્રો કંપનીનું સીવીડ એટલે કે JB07 એક 15 લીટર પાણીની અંદર 50 ml, આ ત્રણે મિક્સ કરી અને ખેડૂત તેનો સ્પ્રે કરશે એટલે મરચાની અંદર કુકડવા, પછી મરચી વાંકી વળવી અને આ જે ઉપર કથ્થઈ કલરનો જે ડાઘ પડે છે, આ ત્રણનું નિવારણ મળી રહેશે.